જ્યાં ઢોલ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદોના જોટા હોય, પડકારા હા કોટા હોય, એ માણા મનના મોટા હોય. નમસ્તે મિત્રો, ગુજરાતના શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓ માટેનો એક પ્રોજેક્ટ છે, ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે 80 કલાકની એક ટ્રેનિંગ હોય છે કે જેમાં લાઈફ સ્કિલ્સ, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, ફંક્શનલ એન્ડ કમ્યુનિકેટિવ ઇંગ્લિશની વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. ગુજરાતની ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડ કોલેજમાં આ પ્રોજેક્ટ ચાલે છે અને એઝ અ ટ્રેનર એન્ડ ફેસિલિટેટર હું આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરું છું. તાજેતરમાં ભાવનગરની સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં આ ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને લાઈફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલના ટ્રેનર તરીકે મારે એન્જિનિયરિંગના ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગના વિવિધ વિદ્યાર્થીઓમાં આ ટ્રેનિંગ આપવા જવાનું બન્યું. ટ્રેનિંગના એક વિષય અંતર્ગત ગ્રુપ ડિસ્કશનમાં મેં વિદ્યાર્થીઓને એક ટોપિક આપેલો, વોટ ઇઝ ગુડ, લાઈફ ઇન સિટી ઓર લાઈફ ઇન વિલેજ? વધારે સારું શું, ગામડાનું જીવન કે શહેરી જીવન? અને આ વિષય ઉપર વિવિધ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો એક ગ્રુપ ડિસ્કશન સેશનમાં રજૂ કરેલા. પણ એમાંનો એક વિદ્યાર્થી વિરાજ કે જેણે ગામડાના જીવન વિશે ખૂબ સરસ પંક્તિઓથી પોતાના વાતની વિચારોની રજૂઆત એણે શરૂ કરી. મિત્રો, આ પંક્તિઓ તમે ડાયરામાં ઘણીવાર સાંભળી હશે, આ પંક્તિઓ તમે હાસ્ય કલાકારોના મોઢે પણ સાંભળી હશે, પણ આજના યુવાનો, વિદ્યાર્થીઓ એ પણ આ પ્રકારનું સાહિત્ય વાંચતા હોય અને ગામડાના આ જીવનથી પ્રભાવિત થતા હોય એ વાત મને બહુ સ્પર્શી ગઈ અને તેથી એ વિરાજની આ પંક્તિઓને અમે રેકોર્ડ કરી અને આજે તમારી સમક્ષ આ વિડીયો સ્વરૂપે એને રજૂ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક ગામડાનું મહત્વ હું તમને એક કવિતા અને એક સરસ મજાની સ્પીચ દ્વારા આપની સમક્ષ રજૂ કરીશ. તો શરૂ કરીએ. ગામડું કોને કહેવાય? ગામડું કે જ્યાં ઢોલ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદોના જોટા હોય, પડકારા હા કોટા હોય, એ માણા મનના મોટા હોય. જ્યાં વીઘા એકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, સૌ કોઈના દિલ બળિયા હોય, ત્યાં રોજ મોજે દરિયા હોય. જ્યાં સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, પછી મોભે ભલે ટેકા હોય, એ દિલને ડેકે ડેકા હોય સાહેબ, એ દિલને ડેકે ડેકા હોય. ગામડું કે જ્યાં ઘર જે છે એ કોઈ નંબર પરથી નહીં પરંતુ બાપના નામ પરથી ઓળખાય છે. ગામડું કે એના જે મકાનો કાચા હોય છે પણ એની અંદર રહેતા માણસો એ સાચા હોય છે. જેમ ફળિયા મોટા હોય છે એમ માણસોના મન પણ મોટા હોય છે. ગામના ગોંદરે ગાયોનું ધણ ઝાડ નીચે બેઠું હોય, સીમ, પાદર, ખેતર વગેરે કોયલ અને મોરના ટહુકાથી ભરાઈ જતું હોય, માથે બેડું મૂકીને પનિહારીઓ પાણી લઈને જતી હોય, જ્યાં સ્ત્રીઓ સાડીમાં શોભાતી હોય, જ્યાં કોઈ પણ સીસીટીવી કેમેરા ન હોય પણ ગામના નવરા ભાભા જ એ ખુદ સીસીટીવી કેમેરા હોય. ખેતર, ઓટલો, પછી નાન વગેરે એ ગામની આગવી ઓળખ છે. પાદર, સીમ વગેરે પણ જ્યાં સાંજ પડતા જ તે કઢી ખીચડીના આંધણ મુકાતા હોય, મહેમાનોને સમ દઈ દઈને ખવડાવે, એ ગામડું. ગામડાનું જીવન એ જ સાચું જીવન છે, જ્યાં લોકો બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થાય છે. જ્યાં ગુડ મોર્નિંગ નહીં પરંતુ સીતારામના પડકાર હોય, ઘરના પાઘડીવાળા બાબા એ ઘરના મોભી હોય, જ્યાં તેની પાસે કોઈ પણ CA જેવી એક પણ પ્રકારની ડિગ્રી ના હોય પરંતુ મેનેજમેન્ટ એકદમ બરોબર હોય, જ્યાં સવાર અલાર્મથી નહીં પરંતુ પક્ષીઓના કલરવથી પડતી હોય. આ એક ગામડું છે, આ ગામડાનું મહત્વ છે. આપણે ગામને બચાવવું જોઈએ. હાલમાં શહેરીકરણ ખૂબ જ વધુ પ્રમાણમાં વિસ્તરી રહ્યું છે, તેને અટકાવવું એ પણ આપણી એક મૂળભૂત ફરજ છે. તો હું
જોટાણીયા વિરાજ, આપ સૌને પણ એવી વિનંતી કરું છું કે ગામડાની એક વખત તમે મુલાકાત લો અને જૂના ગામડાને ફરીથી જીવંત બનાવો. આ સાથે જ હું મારા વક્તૃત્વને વિરામ આપવા માંગુ છું. આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.